પાંડવોને હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થ બેયનો વહીવટ કરવાનો આવ્યો. એટલે આ વ્યવસ્થા પૂરતા કૃષ્ણ અહીંયા રોકાણા મહાલયમાં. અને પછી બધું બરાબર ગોઠવાઈ ગયું. ત્યારે એમણે કીધું યુધિષ્ઠિરને કે હવે હું દ્વારિકા પ્રસ્થાન કરું. ત્યારે બધા બહુ ઉદાસ થઈ ગયા કે આપ થોડા દી રોકાવો ને હજી આમ કરો તો કે ના, મારું કાર્ય પૂરું થઈ ગયું. ત્યારે યુધિષ્ઠિરે એક પ્રશ્ન કર્યો કે તો પછી એટલું કહેતા જાઓ, આપે ઘણીવાર કીધું કળિયુગ આવશે, કળિયુગ આવશે. તો કળિયુગ આવશે એને કઈ રીતે લોકો ઓળખશે? એટલે કૃષ્ણે યુધિષ્ઠિરને કીધું તમે ઉત્તર દિશામાં જાઓ, અર્જુનને કે તું પૂર્વ દિશામાં જા, ભીમને કે પશ્ચિમ દિશામાં જા, સહદેવ નકુળ દ્રૌપદીને દક્ષિણ દિશામાં મોકલ્યા. અને બધાને શું સૂચના આપી કે આમ હાલ્યા જ જાજો, હાલ્યા જ જાજો. જ્યારે જે પ્રસંગ તમે નજરે જુઓ છતાં બુદ્ધિથી ન સમજાય ત્યારે પાછા ફરે. એટલે યુધિષ્ઠિર ગયા ને હાલતા ગયા. પછી એ થાક્યા. એમાં એને જોયું એક વૃક્ષ, એનો છાંયો, મોટો એક ઘડો હતો ને 7 નાના ઘડા આમ લાઈન સર ગોઠવાયેલા. એ મોટો ઘડો આમ ઉંચકાણો ને હાથે હાથ ઘડા ભરાઈ ગયા. પાછો એ ઘડો એની જગ્યાએ ગોઠવાઈ ગયો. ઓલા હાથે હાથ આમાં ઠલવાણા તો એ ઘડો ન ભરાણો. યુધિષ્ઠિરને બહુ નવાઈ લાગી કે આમ કેમ, આમાંથી જ હાથે હાથ ભરાણ ને એ પાછા ઠલવાના ના ન ભરાણો. એટલે એ પહેલાં આવ્યા. કૃષ્ણને કે આવું દ્રશ્ય જોયું, આ કેમ થાય? તો કે કળિયુગમાં મા બાપ હાથ સંતાનોને હાચવશે, હાથે ભેગા થઈને મા બાપને નહીં હાચવે. અને એ હાચવતા હોત તો વૃદ્ધાશ્રમનો હોય. વૃદ્ધાશ્રમમાં જઈને તપાસ કરજો, એ શ્રીમંત વર્ગના મા બાપો હોય છે, હાવ નીચલા થરના નથી હોતા. અહીંયા શ્રમજીવીને જે આપણે ગણી છે ને પછાત ઈવડાઈના નથી મા બાપ, એ તો સાચવે છે, આવડા જ મૂક્યા હોય. પછી અર્જુન આવ્યો અને અર્જુને એમ કીધું કે માન સરોવરના રાજન સાચો મોતીનો ચારો કરનારા એને જોયા મેં. અને એ નદી કિનારે સાચા મોતી હતાય ખરા, છતાંય એ મૂકી અને દેડકા ને માછલા ને એવો ભક્ષ માંડ્યા કરવા જીવજંતુનો. તો આવું કેમ થયું? એટલે કૃષ્ણ એને સમજાયું કે જેને તમે સજ્જન ધારતા હશો, સાધુ ધારતા હશો, ઉત્તમ મનુષ્ય ધારતા હશો, એ કળિયુગમાં હીન પ્રકારના કૃત્યો કરશે. દાખલા દેવાની જરૂર નથી, પણ મહિલા કોલેજના પ્રાધ્યાપકો જેલમાં છે, સંતોય છે ને રાજકારણીઓય છે. બોલો, છે ને? અને ગંભીર આક્ષેપો છો એના ઉપર પાછા. કળિયુગમાં આ બનશે. પછી ભીમ આવ્યો, એ કે મેં 3 તળાવ જોયા, 2 ખાલી હતા, 1 ભરેલું હતું. તો ઓલા 2 તળાવ કે તું અમને પાણી દે, તો એને ન આપ્યું. અને દૂર દૂરના તળાવને પાછું આપ્યું. તો આમ કેમ બન્યું? તો કે પાડોશી ભૂખે મરતો હશે, રોગી હશે, એને મદદ નહીં કરે ને દૂર દૂર મદદ કરવા જાય છે, એવું બનશે. ઇથોપિયામાં ભૂખમરો છે, આપણી ફરજ છે અહીંયા મદદ કરવી, પણ પહેલાં પાડોશીને જોવું એ ફરજ છે ભાઈ. પણ આ બધાનું 3નું પત્યું ત્યાં સહદેવ નકુળ ને દ્રૌપદી તો પડતા આખડતા આવ્યા, એટલા બધા ગભરાઈ ગયેલા. કૃષ્ણ કે શું થયું? કે અમે જ્યાં ગયા અહીંયા ભૂકંપ થયો, મોટી મોટી શિલાઓ ખાબકી. અને એક આશ્ચર્ય એ થયું કે તોતિંગ વૃક્ષો હતા એનો હોત કાઢી નાખ્યો, અને સામાન્ય ખડ જ્યાં ઊભું હતું એના ઉપર શિલાઓ આવીને અટકાઈ ગઈ. આમ કેમ થયું? એટલે કૃષ્ણએ છેલ્લી વાત સમજાવી. મારા આ પ્રવચનની છેલ્લી વાત કે જ્યાં સદવિચાર હશે, સદાચાર હશે ને સત્કર્મ હશે, એના આધારે સમાજ ટકશે. જ્યાં જ્યાં આ પ્રવૃત્તિ થતી હશે ને એના આધારે આ ટકશે, સમાજ ટકી રહેશે. બાકી બીજો એનો કોઈ વિકલ્પ નથી આમાં.